ઉત્સવ માટે આ વસ્તુ છે કે સવારે વહેલા 4 વાગે ઉઠવાનું હતું અને ઉઠીને ધાબા પર ચડી જતા હતા અને પતંગ ચકાવવા માટે દોરી હાથમાં કવાય, પછી દોરા માટે રાત આખો દિવસ પૂરી નાઇટ ખરીદી કરતા હતા. પછી સવારે 4 વાગે ઉઠીને સીધું ધાબા ઉપર ડીજે ચાલુ કરીને જેમ ચાલુ કર્યો એમ જ પહેલાં હનુમાન ચાલીસા લગાવવાની, પછી બધું ચકાવીને પછી પતંગ ઉપર ચડી બેઠવાનું, ચકાવવાનું અને પછી લપેટો રાડો પાડવાની. અને યાદો એ જૂની યાદો એટલે યાદો જ છે. અને ઉત્સાહ એટલો છે કે બાપુનગરથી છેક હું કાલુપુર ફરતો બધું પતંગ અને બધી દુકાનોમાં આ જ જોઉં છું દોરી કઈ સારી છે. મને પતંગનો ટુર્નામેન્ટ બી થતું હોય ને તો ત્યાં મને જવાની ફૂલ ઈચ્છા છે. અને પતંગ માટે મારો પ્રિય તહેવાર ઉત્તરાયણ જ છે. પણ આની જોડે એક સાચું છે એક બીજી વસ્તુ છે કે પક્ષીઓ માટે બહુ બધું છે કે પક્ષીઓ માટે દોરીઓ ચાઇનાની ના વાપરે લોકો. અને બીજી વસ્તુ કે તારવારમાં જોઈને યુઝ કરે. તારવારમાં તો દોરી ભલે તોડવી પડે, દોરી જતી કરવી પડે, એ બી ચાલશે. પણ તહેવાર બી છે. નાના બાળકો ઘરમાં કે અમે બી નાના હતા, ઘરવાળા પપ્પા મમ્મી બધા આવી રીતના કહેતા હતા કે બકા ધાબા ઉપર જાય છે વિચારીને જજે, કૂદી ના પડતો, પડી ના જતો, દોડતો ના રોડ ઉપર. તો પપ્પા વધારે આ બધું જોડે જતા હતા, પપ્પાને સાથે દોરી લઈને બહુ ઇન્વેસ્ટ. અને ઊંધિયું બનાવતા હતા ઘરે અને નાસ્તા માટે રાડો પાડતા હતા. તોય જમવા તો નહોતા જતા અમે ઉપર, અને તોય ના કપાઈ જશે ધ્યાન જ નહોતા આપતા ઘરનું. તો અરે નીચે કોઈ રાડો પાડે તો સાંભળતા જ નહોતા કોઈનું. અને ઉત્તરાયણમાં એટલી ઈચ્છા કે સવારે 4 વાગે તો પહોંચી જ જતા હતા. અને ઓલાને ફોન કરી દઈએ, યાર ના ફોન કરી દે, એના ઘરે જતા રહીએ પતંગ લઈને, હેડ ઉપર જઈએ આપણે, એવી રીતના જતા રહેતા હતા. અને આવી રીતના ઉત્સવ છે ઉત્તરાયણ.